નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી। નંદનવન ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગ્રીન નંદેસરીનો સંકલ્પ અને તે સાથે આ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે। અહીં નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો અને ઉદ્યોગપતિઓ એકત્રિત થયા હતા અને વૃક્ષોનું વાવેતર કર્યું, છોડ વાવ્યા। નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા આ પ્રશંસનીય પહેલ કરવામાં આવી। નંદેસરી એસોસિએશન દ્વારા નંદનવન ખાતે પર્યાવરણ દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી, જેમાં ઉદ્યોગોની સાથે પ્રકૃતિનું સંતુલન જાળવવાનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો। અહીં એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી સહિત મોટી સંખ્યામાં સ્થાનિક ઉદ્યોગપતિઓ અને પર્યાવરણ પ્રેમીઓ હાજર રહ્યા। કાર્યક્રમની શરૂઆત વૃક્ષારોપણથી કરવામાં આવી। હાજર રહેલા તમામ મહાનુભાવોએ નંદનવન પરિસરમાં જુદા જુદા ઔષધીય અને છાંયડો આપતા વૃક્ષોના છોડ વાવ્યા હતા। એસોસિએશનના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે ઉદ્યોગોના વિકાસની સાથે પર્યાવરણની સુરક્ષા એ પણ આપણા સૌની નૈતિક જવાબદારી છે। પર્યાવરણનો તમે સંદેશો સાંભળ્યો, જેમ બને તેમ પાણીનો ઉપયોગ ઓછો કરો અને જે જરૂરિયાત છે એ પ્રમાણે જ પાણીનો ઉપયોગ કરો, નહીં તો આપણને પીવાનું પાણી બી નહીં મળે આગળ જતાં। એટલે આ એક વસ્તુ પાણીનો જેમ બને તેમ ઉપયોગ ઓછો કરવાનો છે। અને પ્લાસ્ટિક કચરો, હું એ કહું છું કે જે આ વિડીયો ઉતારી રહ્યા છે તમે જાણો છો, નંદેસરી ગામમાં તારા 2 કે 3 ટ્રેક્ટર ભરીને પ્લાસ્ટિક કચરો રોજ ઉચકીએ છીએ અમે, અને ઉચકીને ક્યાં જાય છે એ કોકે પૂછ્યું છે? કોકી જગ્યાએ તો નિકાલ કરતા હશે, તમારી જગ્યા ચોખ્ખી થઈ ગઈ, પણ એ પ્લાસ્ટિકનો કચરો કાં નાખો મારે? અને એની અંદર જો તમે સેગ્રેગેશન કરીને આપો તો 4 રિસાયકલવાળાને બોલાયા, એ લોકો કહે છે કે મને આટલું સેપરેટ કરીને આપો તો હું બધું લઈ જઈશ, સામેથી પૈસા આપીશ, જે અને રિસાયકલ જે કરવા વીણીને આપશે એને પૈસા આપીશ। એ કોઈ અત્યારે સાંભળવા નથી। હું એ કહું છું, હેડ્સ ઓફ ટુ ધોઝ લેડીઝ કે જે હું બોમ્બેમાં જોતો હતો કે એ કોથળો લઈને વીણવા બેસી જાય પ્લાસ્ટિક, એ અત્યારે અમને કંઈ દેખાતા નથી। એ આવે કોઈ બીજો હોય, આ સંદેશો મોકલજો કે પ્લાસ્ટિક વીણવાવાળા આવે અને આ જે પ્લાસ્ટિક કચરો થશે એનો જે બી તમને પૈસા છે એ પૈસા એમને મળશે। કારણ કે જે રિસાયકલવાળા છે એ બોલ્યા કે અમને આ જરા સેપરેટ કરીને આપો તો અમે એના પૈસા આપીશું। એ બી મેં સંદેશો મોકલો છે, પણ હજુ સુધી એનો કોઈ એ થયો નથી। તો આ જરા સંદેશો ખાસ આપજો એમ જણાવો। વિશ્વ પર્યાવરણ નિમિત્તે આજરોજ 5 જૂનના નિમિત્તે દીપક નાઇટ્રેટ દ્વારા તેના દીપક વન, જે દામાપુરા ખાતે 3 વર્ષ પહેલાં અહીંયા અમે દીપક વનનું આયોજન કર્યું હતું। આજે બી 500 વૃક્ષ વાવવાના અમારા દીપક નાઇટ્રેટ અને દીપક કેમટેક લિમિટેડના એમ્પ્લોયી દ્વારા આજે 500 વૃક્ષ વાવશે। આ ઉપરાંત છેલ્લા 3 વર્ષમાં 1500થી ઉપરના વૃક્ષો વાવ્યા છે, અને ખાસ ખુશીની વાત એ છે કે 90% સર્વાઈવ રેટ છે વૃક્ષનો, એટલે બધા જ વૃક્ષો મોસ્ટ ઓફ બધા જ ઉગી ગયા છે। ખાસ કરીને એનું પાણીનું આયોજન અને એની સાર સંભાળ આખા વર્ષ દરમિયાન કંપની દ્વારા કરવામાં આવે છે, જેથી ખૂબ સારું આવતા 5 વર્ષમાં અહીંયા ઘનિષ્ઠ પ્લાન્ટેશન થઈ જશે એવી અમારી આશા છે। અને ગામ લોકોનો સાથ સહકાર, સરપંચશ્રીનો સાથ સહકાર અને જે પણ અમને મળ્યો છે એમના અમે આભારી છીએ। નિમિત્તે નંદેસરી ખાતે ટ્રી પ્લાન્ટેશનનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો, જે અંતર્ગત જીઆઈડીસીના ઘણા ઇન્ડસ્ટ્રીઝવાળા અને એસોસિએશનના મેમ્બર્સ થકી પ્લાન્ટેશન કરવામાં આવેલ છે। અને દર વર્ષે પર્યાવરણ દિવસ નિમિત્તે ટ્રી પ્લાન્ટેશન કરતા જ હોઈએ છીએ, પણ ખરેખર એન્વાયરમેન્ટ દિવસ જે આપણે ઉજવીએ છીએ એ ક્યારે જ સાર્થક થાય કે હું પોતાના થકી કોઈક એવી એક્ટિવિટી કે એ કરું કે જેનાથી પર્યાવરણને ફાયદો થઈ શકે। કે પર્યાવરણ નિમિત્તે જે ભાષણો વગેરે કરવામાં આવે છે એના કરતાં મુખ્ય વસ્તુ એવી છે કે હું પોતાનાથી જ કંઈક કશું કરું તો જ એ સાર્થક થઈ શકે। એટલે મારો સંદેશ એ જ છે એન્વાયરમેન્ટ દિવસે કે હું મારાથી થકી કોઈક પર્યાવરણની એવી એક્ટિવિટી કરું કે મિનિમમ પાણી યુઝ કરી શકું, પ્લાસ્ટિકનો મિનિમમ કચરો જનરેટ થાય એવા કોઈ કાર્ય કરી શકું। અને બીજું, મારા થકી પરિવારમાં અને આજુબાજુના લોકોને અવેરનેસ ફેલાવું, તે ખરેખર પર્યાવરણ દિવસની ઉજવણી થઈ શકે।